હેલો મિત્રો, આજે તો કોઈ રૂમ પર છે ને એટલે આજે હું જ ખાવાનું બનાવું છું. એટલે સેવ ટમેટાનું શાક બનાવું છું. એટલે પહેલાં તો સેવ બધા માટે ટામેટા છે મને કાપીને રેડી કરી નાખ્યા છે. ચલો બનાવવા માટે સ્ટાર્ટ કરીએ છીએ. ગેસ ઉપર બનાવે એટલે ગેસ ચાલુ કરી દઈએ છીએ. હવે ગેસ ચાલુ કરી દઈએ છીએ. ગેસ ચાલુ કરી દઈએ અને ઉપર તપેલી મૂકી દઈએ. તપેલીમાં અંદર તેલ નાખી દઈએ. તેલને જ્યાં સુધી ઉકાળવા ત્યાં સુધી કમ્પ્લીટ ગરમ થવા દેવાનું છે, કેમ કે પેલું ના લાગે. એટલે અંદર જીરું નાખી દેવાનું. જીરું નાખીને થોડું કમ્પ્લીટ જીરું જ્યાં સુધી કાળું ના પડે ત્યાં સુધી તેને કમ્પ્લીટ થાય છે. અંદર જો ટામેટા નાખી દેવાના. ટામેટા નાખીને કમ્પ્લીટ નાખી દેવાના. કમ્પ્લીટ એકદમ સારી રીતે એની ગ્રેવી બનાવવાની છે. ગ્રેવી બની એટલે પછી આપણે અંદર બધો મસાલો નાખવાનો છે. એને અંદર નાખ્યું, મીઠું નાખ્યું, પછી મીઠું નાખ્યું. એના પછી મેં નાખ્યું લાલ મરચું નાખ્યું. એના પછી મેં ધાણા જીરું નાખ્યું છે. એના પછી મેં હળદર નાખ્યું. એના પછી કમ્પ્લીટ નાખીને આપણે અંદર એક ગ્રેવી બનાવી દેવાની છે કમ્પ્લીટ સારી રીતે. અને ગ્રેવી બનાવીને થોડી કમ્પ્લીટ સારી રીતે ગ્રેવી બનાવી અંદર નાખી દેવાનું છે પાણી નાખી દેવાનું. આપણે પાણી નાખીને કમ્પ્લીટ એને ઉકાળી દેવાની છે જ્યાં સુધી કમ્પ્લીટ એને ગ્રેવી છે ને ગાડી કમ્પ્લીટ ના જતા ત્યાં સુધી આપણે ઉકાળી દેવાનું છે. જ્યાં સુધી આ જો કમ્પ્લીટ રેડી બની ગઈ છે કમ્પ્લીટ સારી રીતે. જુઓ આવી ગ્રેવી બનાવવાની છે. પછી થોડે કમ્પ્લીટને ઉકાળવાની છે. ચલો ઉકાળે એટલે ત્યાં સુધી બહાર ફરતા આવીએ, કેમ કે બહાર વરસાદ ચાલુ છે. એટલે જોતા એ કેવો વરસાદ ચાલુ છે. ચલો જઈએ બહાર વરસાદ કેવો ચાલુ છે જોવા માટે. હું આવી ગયો છું બહાર જોવા માટે. વરસાદ ચાલુ છે જો તમને અત્યારે ઓછું છે, બપોરે વધારે ચાલુ હતું. અત્યારે બી થોડો ચાલુ જ છે. એના પછી અંદર આવી ગયો. અંદર જવા માટે પાછો ગયા, કેમ કે ઉકળી ગઈ છે. અંદર નાખી મને સેવ નાખ્યા પછી થોડી એને ઢાંકી દઈએ, કેમ કે એને કમ્પ્લીટ સારી રીતે થઈ. એના પછી ચલો ઢાંકી દઈએ. એના પછી આપણે થોડા પછી રોટલી બનાવવાની છે. ચલો મેં રોટલી બનાવવાની સ્ટાર્ટ કરી નાખીએ છીએ. રોટલી તો સારી ગોળ આવે છે. અમુક ટાઈમે તો ખરાબ બી બની જાય છે. અને રોટલી બી બનીને કમ્પ્લીટ પૂરી બી થવા આવી ગઈ છે. લાસ્ટ બી રોટલી છે, લાસ્ટ મને બનાવું છું બધું. અને રોટલી બનાવતા બધા એટલી બધી મને ગરમી લાગે ને, બહુ જ પસીનો થઈ જતી.